દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષમાં એક એવો દિવસ આવે છે જ્યાં તમે કરેલું દરેક સારું કામ ક્યારેય વ્યર્થ નથી જતું? એક એવો દિવસ જ્યાં માત્ર એક નાનું સિક્કો તમારી કિસ્મત બદલી શકે છે. અને જો તમે આ દિવસે યોગ્ય મુહૂર્તમાં સોનું ખરીદો તો તમારા જીવનમાં ધનની ક્યારેય કમી નહીં રહે. મિત્રો, આજે આપણે વાત કરીશું પવિત્ર અને શક્તિશાળી તહેવાર અક્ષય તૃતીયા વિશે. સૌથી પહેલાં સમજીએ અક્ષયનો અર્થ શું છે. અક્ષય એટલે જે ક્યારેય નષ્ટ નથી થતું, જે હંમેશા વધતું રહે છે, જેનું ફળ ક્યારેય ખૂટતું નથી. એટલે આ દિવસે કરેલું દાન, પૂજા, જપ, તપ બધું જ અનેક ગણું વધી જાય છે. આ દિવસ માત્ર એક તહેવાર નથી, પણ એક એવું દિવ્ય અવસર છે જ્યાં બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે. ચાલો હવે જાણીએ 2026માં અક્ષય તૃતીયા ક્યારે છે. તિથિ શરૂ થાય છે 19 એપ્રિલ સવારે 10:49 પર અને સમાપ્ત થાય છે 20 એપ્રિલ સવારે 7:27 પર. આથી અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ 19 એપ્રિલે ઉજવાશે. પૂજા માટે સૌથી શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:20 સુધી. આ સમય દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરવાથી ખાસ ફળ મળે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, અક્ષય તૃતીયા પર સોનું કેમ ખરીદવામાં આવે છે? માન્યતા છે કે આ દિવસે ખરીદેલું સોનું અક્ષય બને છે, એટલે કે એ ક્યારેય ઓછું નથી થતું, પરંતુ વધતું જ રહે છે. આ માત્ર ધનનું પ્રતીક નથી, પણ એ તમારા જીવનમાં આવનારી સમૃદ્ધિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. ઘણા લોકો આ દિવસે ઘર, જમીન અથવા નવી વસ્તુઓ પણ ખરીદે છે, કારણ કે આ દિવસ નવા આરંભ માટે સૌથી શુભ માનવામાં આવે છે. 2026માં સોનું ખરીદવાનો શુભ સમય રહેશે 19 એપ્રિલ સવારે 10:49 થી 20 એપ્રિલ સવારે 5:51 સુધી. અને જો તમે ખાસ મુહૂર્તમાં ખરીદશો તો ફળ વધુ શુભ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:23 થી 5:08 સુધી. આ સમય દરમિયાન ખરીદેલું સોનું તમારા જીવનમાં અવિરત વૃદ્ધિ લાવે છે. હવે વાત કરીએ કેમ મનાવવામાં આવે છે અક્ષય તૃતીયા. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. આ જ દિવસથી સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ હતી. એટલે આ દિવસ સમયના નવા ચક્રનો પ્રારંભ છે. એક રસપ્રદ કથા મુજબ આ દિવસે ધનના દેવતા કુબેર ભગવાન શિવની કઠિન તપસ્યા કરી હતી. ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને દેવતાઓના ખજાનચી બનાવ્યા. એટલે આ દિવસ ધન, સમૃદ્ધિ અને સફળતાનું પ્રતીક છે. જો તમે અક્ષય તૃતીયા પર સાચી રીતથી પૂજા કરો તો માતા લક્ષ્મીની કૃપા જરૂર મળે છે. સરળ ઉપાય કંઈક આ પ્રકારે છે. ઘરમાં સફાઈ અને શાંતિ રાખો. સવારે સ્નાન કરી પૂજા કરો. દીવો પ્રગટાવો. માતા લક્ષ્મીને ફૂલ અને મીઠાઈ અર્પણ કરો. ગરીબોને દાન આપો. યાદ રાખો, આ દિવસે કરેલું દાન હજારો ગણું વધીને પાછું મળે છે. સોનું સિવાય તમે શું ખરીદી શકો? ચાંદી, જમીન, નવા કપડાં, વાહન, ધાર્મિક વસ્તુઓ. પણ સૌથી મહત્વનું, સારા વિચારો અને સારા કર્મો ખરીદો. મિત્રો, અક્ષય તૃતીયા આપણને એક મહત્વનો સંદેશ આપે છે. સાચી સમૃદ્ધિ પૈસામાં નથી, પણ સારા કર્મ, ભક્તિ અને માનવતામાં છે. જો તમે આ દિવસે કોઈની મદદ કરો તો એ સૌથી મોટું અક્ષય રોકાણ છે. તો આ અક્ષય તૃતીયા પર સોનું ખરીદો, પણ સાથે સારા કર્મો પણ કરો, કારણ કે આ દિવસ તમને આપે છે અક્ષય આશીર્વાદ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા લક્ષ્મી. ધન્યવાદ.